સમયની સાથે જીવવું હોય ને તો જિંદગીમાં કાંઈ શીખીએ કે ન શીખીએ પણ મારા પ્રભુને ઓળખતા જરૂર શીખી જાઉં અને મારી સાથે મારી આજુબાજુ જેટલા વ્યક્તિઓ રહેતા હોય ને એને હું ઓળખતા શીખી જાઉં. કારણ કે જો જેવા લોકો દેખાતા હોય ને એવા હોતા નથી. જો હું સમજદાર હોઉં ને તો હું જરૂર શીખી જઈશ, પરંતુ જો હું બેસમજ બનીને રહીશ ને તો જરૂર મને સમય શીખવી દેશે. માટે સમયની સાથે સમજદાર બનવું ખૂબ જરૂરી છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું. તમારા બધાની કૃપા, પ્રભુની કૃપા ખૂબ જ વરસે છે. હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ. ચાલો, ત્યારે સૌથી પહેલાં સોરી કે હમણાં વ્લોગ આવવામાં લેટ થઈ જાય છે, તો એના માટે તમને દિલથી સોરી કહું છું. કારણ કે હમણાં નવરાત્રિના દિવસો ચાલે છે તો એડિટિંગ કરતાં થોડું વાર લાગે છે, એટલા માટે થઈને સોરી, દિલથી સોરી. ચાલો, આપણે દિનચર્યાની શરૂઆત કરી દીધી છે સરસ મજાની પોઝિટિવિટીથી. અને સૌથી પહેલાં ઠાકોરજીને મેં જગાવી દીધા છે. સરસ મજાનો જગાવી એકદમ એમનું શ્રી અંગને દબાવી એકદમ રિલેક્સ કરી અને ઠંડુ પાણી પીવડાવી અને તરત જ મેં એમને બેસાડી દીધા પલંગ ઉપર. અને ત્યાર પછી મેં દીવાબત્તી કરી લીધા, તુલસી ક્યારે જળ પણ રેડી દીધું, સૂર્યનારાયણને અર્ઘ પણ આપી દીધો. અને ચાલો, મેં કરી લીધી છે અત્યારે સરસ મજાની ઠાકોરજીની સેવા. અને જો કેટલા સરસ મજાના સુંદર એવા ઠાકોરજી લાગે છે ને સ્નાન કર્યા બાદ તો એટલા સરસ શોભે ને કે ન પૂછો વાત. જો હમણાંથી નવરાત્રિ ચાલે છે તો મધુર મીઠા એવા દાંડિયા પણ હું રાખું છું સેવામાં. અને અત્તર પણ મેં મૂક્યું છે સરસ મજાનું, બંટાજી જારીજી ભરી લીધા છે. અને ચાલો, મંગળ ભોગ આપણે ઠાકોરજીને ધરાવી દઈએ. ચાલો, સરસ મજાનું, જો કેટલો સરસ મજાનો લાગે છે મારો શ્યામ. ગોપાલના ચરણ પાસે મેં સરસ મજાનું તુલસી દલ પણ પધરાવી દીધું છે. અને ચાલો, કેટલા સુંદર લાગે છે શ્યામ. ચાલો, આપણે મંગળ ભોગ ધરાવી દીધો છે. અને મંગળ ભોગ ધરાવી ટેરો લઈ અને મેં કરી લીધા છે સરસ મજાના શ્યામની સામે જ બેઠા બેઠા મારા નિત્ય નિયમના પાઠ. આ સમયે દિશા પણ આવી ગઈ હતી નીચે આવીને એણે નાસ્તાની તૈયારીની શરૂઆત કરી દીધી. અને આ સમયે નિખિલ કિશન પણ જાગી ગયા હતા, એ પણ તૈયાર થાય છે. એ લોકોને આજે વહેલા જવાનું છે. અને સાક્ષી આખા ઘરના કચરા પોતા નીચેના કરી નાખ્યા અને ઉપર કરે છે હજી. અને આ સમયે હું મારા સેવા પાઠ, પૂજા અને પાઠ કરું છું અને દિશાબેન એમનો નાસ્તો બનાવે છે. અને આખા ઘરની દિનચર્યા મેં તમને અત્યારે બતાવી દીધી. અને સરસ મજાની કડક મીઠી એવી ચા બનાવી લીધી અને થેપલાનો લોટ બાંધી અને હમણાં જ એ થેપલા બનાવવાની શરૂઆત કરી દેશે. નિખિલ કિશન પણ આજે જવાનું છે એને વહેલું, એટલા માટે થઈને એ હમણાં જ આવી જશે. જો દિશાબેને થેપલા બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આ સમયે જ બધા જ થેપલા બની ગયા છે. અને બધા જ સરસ મજાનો નાસ્તો કરી કાઢવી અને પોતપોતાના કામે લાગી પણ ગયા છે. ચાલો, બધાએ નાસ્તો કરી લીધો છે અને દિનચર્યાની શરૂઆત અત્યારે જ થઈ ગઈ છે એકદમ પોઝિટિવિટીની સાથે. હમણાં નોરતા ચાલે છે ને, એટલે છોકરીઓ રાત્રે ગયા હોય રમવા માટે તો થાકી જાય, રાત્રે સૂઈ જાય, પણ વહેલા પાછા ઉઠી જતા હોય છે. એને ખબર છે કે મારી જવાબદારી શું છે અને જવાબદારી સાચવે છે, એટલા માટે છોકરાઓ પણ એની જોબ ઉપર ટાઈમ ટુ ટાઈમ જઈ શકે છે. અને સમયનો પણ એટલો મહિમા છે. અને કામ કરવું એ પણ ખુશી કામ કરવું એ પણ એક મહિમા છે. એને જો સમયને સમજીને સમય પર સંભાળી લઈએ ને એ જ સાચી સફળતા છે. એને ખુશ રહેવાનો કે હસતા રહેવાનો એક અલગ જ રંગ હોય છે. ખુશ રહેવું, હસતા રહેવું ને એ કળા છે, ખબર છે ને તમને બધાને છે ને. બધા જ આ કળાને અનુભવી નથી શકતા હોતા, હા, પરંતુ ધ્યાન રાખીએ ને તો અનુભવી જરૂર બની શકીએ છીએ. પોતાને ખુશ રાખવું ને એ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ આપણા જીવનની. જો દિશાએ અત્યારે સરસ મજાનું કિચન એકદમ ક્લીન કરી નાખ્યું, લાગે છે ને સરસ. બપોરની રસોઈ બનવા માટે એકદમ તૈયાર છે. હું પણ હમણાં થોડીક વારની અંદર જ રૂમમાંથી બહાર નીકળી જઈશ. અને આ સમયે દિશાબેન આવી ગયા છે બહારના ફળિયા વાળવા માટે થઈને. ક્યારેક આપણે કહી દેતા હોઈએ છીએ કે મારે ખુશ તો રહેવું છે, પણ હું આ વ્યક્તિ છે ને એના હિસાબે હું ખુશ નથી રહી શકતી. આવા બહાના આપણે ખૂબ રાખ્યા છે ને. આપણે આપણી આજુબાજુમાં આવા મતલબ
ઘણા બધા બાના રાખી મૂક્યા છે. એનો મતલબ શું થાય કે આપણા જીવનને ચલાવવાની દોરી જે છે ને એ આપણે બીજાના હાથમાં આપી દીધી છે. જેમ એ ચલાવે ને, જેમ એ આપણને નચાવે ને એમ આપણે નાચ્યા કરીએ. જેવી રીતે કે કઠપુતળી નાચે છે ને એની દોરી કોઈક બીજાના હાથમાં જ હોય છે. એવી જ રીતે હે ને, એ જેવી રીતે દોરી ખેંચે તો આપણે ખુશ થઈએ, દોરી ખેંચે તો નારાજ થઈ જઈએ, દોરી ખેંચે તો ઉદાસ થઈ જઈએ, અને ક્યારેક ક્યારેક રોવું પણ આવી જાય. આવું જ બને છે કે નહીં જીવનમાં? યાદ કરો તમે પણ હે ને. આવા જીવનનો કોઈ મતલબ જ નથી હે ને. ખુશ રહેવું છે ને તો ચૂપ રહેતા શીખી જઈએ, કારણ કે ખુશી છે ને એને અવાજ બિલકુલ પસંદ નથી. સાથે પોઝિટિવ પણ રહીએ હે ને. જે થયું તે સારું થયું. અત્યારે જે થાય છે તે પણ સારામાં સારું થાય છે, અને જે થવાનું છે ને એ તો ધી બેસ્ટ થવાનું છે. આવા પોઝિટિવ વિચાર રાખશું ને તો વાતો ક્યારેય અંદર ઉતારશું નહીં હે ને. લેટ ગો કરવાની ભાવના રાખશું તો જીવન જીવવાની એટલી મજા આવશે ને કે ન પૂછો વાત. ચાલો વાતોમાં દિશાબેને ફળિયા સરસ મજાના વાળી નાખ્યા, વાસણ પણ માંજી નાખ્યા, અને હું ચાલો આવી ગઈ છું અત્યારે કિચનની અંદર હે ને. તો સૌથી પહેલું મેં કામ કરી નાખ્યું મસાલિયું ભરવાનું હે ને. જો સરસ મજાના મસાલિયા ભરાઈ ગયા છે, બધા સરસ મસાલા ભરી દીધા, અને ચાલો હવે કરી દઈએ સૌથી પહેલાં રસોઈની શરૂઆત એને. તો જો લાલ લીલા મરચાં મેં તળી નાખ્યા છે તેલ મૂકીને. આજે ખાલી રસોઈમાં બનાવવાનું છે શાક અને રોટલી, બીજું કાંઈ જ બનાવવાનું નથી, કારણ કે નિખિલ કિશન આજે ગયા છે ખૂબ દૂર હે ને. એટલા માટે થઈને એ લોકોએ રસોઈ બનાવવાની ના પાડી છે. તો આજે હું, દિશા, સાક્ષી અને ધાનુ 3 જ છીએ, બીજું કોઈ છે જ નહીં. નિખિલ કિશન નથી, એટલા માટે એકદમ સિમ્પલ રસોઈ બનાવવાના છીએ. અને સિમ્પલમાં તો શું હોય, બટેટાનું શાક અને રોટલી એને. ચાલો સરસ મજાનો તેલની અંદર મેં રાઈ, જીરું, લીમડો નાખી અને બટેટાને વઘારી નાખ્યા છે, અને ઉપર નાખી દીધો છે મીઠું. હળદર આપણે વઘારમાં જ નાખી દીધી હતી, એટલા માટે થઈને ઉપર ખાલી મીઠું નાખી દીધું છે, અને તેલમાં એકદમ સસડવા દીધા અને એકદમ સસડી ગયું ને ત્યાર પછી આપણે એની અંદર ટમેટા, ધાણા જીરું, મરચું એને જોઈતા પૂરતું આપણે જેવું જોઈએ છે એવું શાક આપણે બનાવીને રેડી કરી દઈશું. અને ધાનુ માટે થઈને પણ અલગ શાક બનાવશું આપણે. જે જો થાળી રાખી હતી ને ઉપર પાણી ભરેલી, એ ગરમ પાણી પહેલાં અંદર નાખી દીધું. હા, જરૂર પડે તો પછી બીજું પાણી પણ આપણે નાખવું જરૂર પડે ને. તો ચાલો બીજા ગેસનો ઉપયોગ આપણે કરી લેશું. એક ગેસ ઉપર ધાનુબેનનું દૂધીનું શાક બની ગયું છે, દૂધી બટેટાનું શાક બની ગયું છે. એક ગેસ ઉપર બને છે શાક એને બટેટાનું શાક બને છે ને એક ગેસ ઉપર બને છે રોટલી હે ને. જો આટલું બની ગયું ને, રસોઈ બધી જ બની ગઈ ને. આજે અમારે થાળી ધરવાની નથી હે ને. તો જો સરસ મજાની રસોઈ બની ગઈ છે. બટેટાનું શાક છે, દૂધીનું બટેટાનું શાક છે, સલાડ સંભારા બની ગયા છે, અને આવા સમયે જ તે અમે જમી લીધું. મેં અને દિશાએ એકદમ કમ્પ્લીટ જમી લીધું, અને ત્યાર પછી આવી ગયા છે ધાનુબેન નીચે. ધાનુબેનને જમવાનું બાકી છે, પણ હમણાં જ હજી એ મોડી ઉઠી છે એટલે એને નાસ્તો કરાવ્યો છે. એટલે દિશાબેન કે મમ્મી ચાલો એમને તમે થોડીક વાર માટે થઈને રમાડી લ્યો. તો ચાલો અમે રમવા ગયા છીએ બહાર એને. હમણાંથી મોસમ એટલું સરસ મજાનું બની ગયું છે ને કે ન પૂછો વાત એને. સવારમાં અત્યારે સહેજ મસ્તો હળકો તડકો હોય, અને બપોર પછી એકદમ વરસાદ તૂટી પડે એટલો બધો વરસાદ હોય ને. હમણાંથી અમારે હવેલીએ પણ જવાતું નથી હોતું. કેટલા દિવસથી હવેલીએ જવાતું નથી, 2 દિવસ થઈ ગયા હવેલીએ ગયા જ નથી. આજે પણ હવે જોઈએ છીએ કે સાંજે જો વરસાદ નહીં હોય તો હવેલીએ જવાશે, નહીં તો હવેલીએ જવાનું પણ હમણાં બંધ છે. ચાલો ધાનુબેનની એવી સરસ મજાની મીઠી વાતો ચાલે છે. કાંઈ ક્યારેક કુદરતનો નજારો પણ માણી લેવો જોઈએ હે ને. ક્યારેક હું પણ મારા ઘરની અંદરથી બહાર નીકળી થોડીક વાર માટે ફળિયામાં આંટા મારું છું, ક્યારેક બહાર હિંચકે આંટા મારું છું, ક્યારેક અગાસી ઉપર પણ જાઉં છું એને. કારણ કે 24 કલાક કાંઈ ઘરની અંદર તો ગમે નહીં ને એને. હા, મને એકલું રહેવું ગમે છે, વધારે પસંદ છે એકલું રહેવું. જો આખી સ્કોલી છે ને એના બચ્ચા માટે થઈને એ રૂ ભેગું કરી દોરા ને રૂ ને બધું જ ભેગું કરીને લઈ જાય છે. જો માવતર છે એ બાળકો માટે થઈને કેટલું કરે છે એને. ચાહે મનુષ્ય હોય કે પશુ પ્રાણી હોય, પોતાના બાળકો માટે થઈને ઘર બનાવે છે, અને એના ચણની વ્યવસ્થા પણ કરે છે એને. આ જ છે કુદરતની સાથે આપણે પણ જીવતા રહેતા જરૂર શીખવું જોઈએ એને.
અને શીખવી પણ દે છે. જો આપણે ખુદ નથી શીખતા તો આપણને સમય જરૂર શીખવી જ દે છે. એટલા માટે સમયની સાથે આપણે જીવવું ખૂબ જરૂરી છે ભાઈ. ચલો ધાનુબેન હમણાંથી ગરબા રમવા જાય છે ને તો એના ખેલ ચાલુ છે. પગ ઊંચા કર, પગ પગ હરખું કર. ઓમાં દાદી હોતી નહીં. ઉગા ભાઈ આના છે. ફુગા ભાઈ આના છે. હા આના છે. આના છે. કેટલા ફુગા લેશું આપણે? નહીં દાદી. ગાડી લેવી છે. હા ને. બીજું શું લેવું છે? પ્લેન લેવું છે. હા ને. ઓમાં હોતી નહીં. ઓમાં હોતી હોતી દાદી ઉગા ભાઈ આના બેન. ઓ એ હું થયું? જલ્દી ચડો. મૂકતો એને મૂકતો ધીમે ધીમે મૂકી દે. આગી હોય જોજો પડે નહીં હું તમાર. મજા આવી ગઈ. હજી કરું. આમ નીચેથી આમ પગથી આમ ઉપર ચડો. નીચેથી આમ પગ બસ એમ કરતા ઉપર ચડો. ચાલો થોડીક વાર ધાનુબેનની સાથે રમી અને ધાનુબેન, દિશા, સાક્ષી બધા જ જતા રહ્યા સુવા માટે ઉપરના રૂમમાં. અને મેં પણ બહારના ઝાડ પાન બધા જ પાઈ દીધા, કારણ કે કેટલા દિવસથી હમણાં પાણી પાયા જ નથી. વરસાદ એટલો બધો આવે છે ને એટલે પાણી પાવાનો કાંઈ મોકો જ મળતો નથી. જો ધાનુબેનને એટલી ધમાલ ચાલી હતી ને કે ન પૂછો વાત. અંતે ધાનુ એટલી થાકી ગઈ ને વાત તો જ ન પૂછો, અને એટલી ઘટી નીંદરમાં સૂઈ ગઈ છે કાંઈ એને. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જ જજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.